ડીસા માલધારી સમાજના અગ્રણી સરતાનભાઈ રાયકાને અર્પણ કરાઈ શ્રદ્ધાંજલિ। ડીસાના ખૂબ જ જાગૃત, ઉત્સાહી અને સક્રિય યુવાન એવા બળદેવભાઈ રાયકાના પિતાજી તેમજ માલધારી સમાજના અગ્રણી આદરણીય સરતાનભાઈ હીરાભાઈ રાયકાનું તાજેતરમાં નિધન થતાં વિવિધ સંસ્થાના અગ્રણીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તમામ સંસ્થાઓ અને ડીસા નગર વતી ભગવાનભાઈ બંધુએ લાગણીસભર શબ્દોમાં સરતાનભાઈ રાયકાના ગુણાનુવાદ કરી દિવ્ય શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ સમયે પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શશકાંતભાઈ પંડ્યા, વિવિધ સંસ્થાના અગ્રણીઓ સર્વ કનુભાઈ આચાર્ય, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, જયંતિભાઈ ઓઢાવાળા, ઈશ્વરભાઈ રાવળ, કમલેશભાઈ રાજ, આનંદભાઈ પી ઠક્કર, કલ્પેશભાઈ ઠક્કર, લાલાભાઈ તારણચંદભાઈ મજેઠિયા, દિલીપભાઈ રતાણી, ભરતભાઈ ભાવિક, નરેશભાઈ ડી આચાર્ય, ગફુલભાઈ દેસાઈ, અમૃતલાલ અવસ્થી, ખોડાભાઈ દેસાઈ, અમૃતલાલ પઢિયાર, વિષ્ણુભાઈ ઠક્કર, દિનેશભાઈ કવિરાજ, ચંદુભાઈ એટોડી, હરેશભાઈ દવે, ભરતભાઈ દેવડા, જયેશભાઈ દેસાઈ સહિત ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શાસ્ત્રીજી ગૌશાળા, જય જલારામ ટ્રસ્ટ ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ તેમજ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા વતી શોક સંદેશ આપવામાં આવ્યા હતા। દુઃખની વસમી વેળાએ આશ્વાસન આપી પરિવારને હિંમત બક્ષવા બદલ બળદેવભાઈ રાયકાએ સૌ પ્રત્યે ઋણ સ્વીકારીની લાગણી વ્યક્ત કરી હતી। પરિવારમાંથી વિદાય છે। સરતાનભાઈ ખૂબ જ ધાર્મિક, જીવદયા પ્રેમી, પરિવાર પ્રેમી, સમાજ પ્રેમી, નગર પ્રેમી એવું આ વ્યક્તિત્વ આપણી વચ્ચેથી વિદાય થયું છે। આમાં બીજી વાત વિશેષ હોય નહીં, પણ પિતા પરમાત્મા એમના દિવ્ય આત્માને ચીર શાંતિ આપે, સાથે સાથે ભાઈ રાયકા અને સમગ્ર પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી। ફળ ગમે તે સમય અને ગમે તે ઉંમરે ફળ ગળ્યો જ લાગે, એ રીતે મા બાપ ગમે તે ઉંમરે જાય તો પણ એ દરેકને કઠિન જ લાગે, પણ આજ નહીં તો કાલ આ કુદરતનો ક્રમ છે, કુદરતનું ચક્ર છે, એમાંથી દરેકને પસાર થવાનું। એ કુદરતના ચક્રમાં ગઈકાલે સરતાનભાઈ રાયકાજીનો વારો આવ્યો। ફરીથી પ્રાર્થના કરીએ પરમાત્માના દિવ્ય આત્માને શાંતિ આપે અને આપણે સૌ બળદેવભાઈની સાથેથી ખૂબ મોટી સંખ્યામાં આ દિશાના નગરજનો આવી રહ્યા છે। એના કારણે બળદેવભાઈનો પોતાનો વ્યક્તિગત સ્વભાવ અને બધા સાથેનો જે સંપર્ક છે એના કારણે ખૂબ લોકો એમને આશ્વાસન આપવા માટે આવી રહ્યા છે। બળદેવભાઈને આખા પરિવારને ખૂબ શાંતિ રાખવું ચોક્કસ દુઃખ થાય, પણ આ રડવાનો સંજોગ નથી। આનંદથી ભગવાનને પ્રાર્થના કરો અને પરમાત્માનું સ્મરણ કરો, એમનો આત્મા જ્યાં પણ હોય ત્યાં પરમાત્મા એમને ચીર શાંતિ આપે।